તો સુરતના અરેઠના બૌધાન ગામે વરસાદી પાણીમાં રસ્તો ધોવાયો છે। વાવિયા ખાડી પર બનેલા ડાયવર્ઝનનું ધસમસતા પ્રવાહમાં ધોવાણ થયું છે। વાવિયા ખાડીમાં ઘોડાપુર આવતા ડાયવર્ઝનનું ધોવાણ થયું। નેશનલ હાઈવે અને બારડોલી મુખ્ય મથકને જોડતા માર્ગનું ધોવાણ થયું છે। બૌધાન ગામે લાંબા સમયથી હાઈ બેરલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે। બ્રિજની કામગીરીને લઈ આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો માર્ગ બંધ થયો છે। मार्ग बंद थता वाहन चालकों ने 25 किमी फरीने जवानी मजबूरी थई छे। तो मार्ग बंद थता वाहन चालकों ने हाल हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। सूरतना अरेठना बौधान गामे वरसादी पाणीमां रस्तो धोवाता हाल पूरतो आ रस्ताने बंद करवामां આવ્યો છે। વાવિયા ખાડીમાં ઘોડાપુર આવતા ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું એનું ધોવાણ થઈ ગયું છે। પુલ ઉપર પાણી આવવાથી આ પુલનો નાશ થઈ ગયો છે, બરાબર છે ને આ ઘણા ટાઈમથી કામ ચાલે છે પણ હજુ થોડુંક કામનું કંઈ નિરાકરણ આવ્યું નથી ને અમારે ડેઈલી આ રસ્તા પરથી અવર જવર થાય છે। બારડોલી જવાનું થાય છે। પુલ તૂટવાના કારણે અમારે ઘણો ફેરાવો થાય છે। લગભગ નિયસે તો બી 33 થી 35 કિલો ફેરાવો થાય છે બારડોલી જવા માટે। જોવા જઈએ તો કામરેજ તાલુકો અને માંડવી તાલુકાનો જોડતો રસ્તો છે, બરાબર છે ને ગામડા ઘણા કનેક્ટિવિટી છે આમાં, બરાબર છે એટલે જલ્દી કઈ નિરાકરણ આવે તો આનું સોલ્યુશન આવે તો થોડુંક સારું રહે એમ। છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી જવાની ઘટના છે તે બની રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અરેઠ તાલુકાના બોઢાણ ગામની સીમમાં જે વાવિયા ખાડી પસાર થાય છે, વાવિયા ખાડી ઉપર જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તો વરસાદી પાણીમાં ધોવાયો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। આ હાઈ બેરલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ડાયવર્ઝન આપીને ડામરનો પાકો રસ્તો છે તે અહીં બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વાવિયા ખાડી ઉપરનો જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે ધસમસતા પાણીમાં વહી ગયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા તે ભૂંગળા પણ પાણીમાં વહી ગયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। વહેતા પાણી જે રીતે પસાર થઈ રહ્યા હતા અહીંયાથી તેના જ કારણે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે ભૂંગળાઓ છે તે પણ ધસમસતા પાણીમાં વહી ગયા છે, ત્યારે હાલ આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે। હાઈવે થી બારડોલી તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યારે આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં વાહનો છે તેની અવર જવર થતી હોય છે, પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે વાવિયા ખાડી ગાંડીતુર બની હતી અને વાવિયા ખાડી ઉપર ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યો હતો તે ડાયવર્ઝન આખો તૂટી પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। છેલ્લા 2 વર્ષથી હાઈ બેરલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે। ખૂબ જ મંથર ગતિએ આ કામ ચાલી રહ્યું છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જે પ્રમાણે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ તૂટ્યા છે, ત્યારે તંત્રની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલો છે તે ઉભા થયા છે। હાલ બોઢાણ ગામમાં જે રીતે આ રસ્તો તૂટી ગયો છે તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।